પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. બરાબર. આપણે પાણી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ પાણીનું વહન કર્યું એમ કહેવાય. વહન થવું એટલે એવું નથી કે પાણી એની સાથે સંકળાયેલી બીજી બધી ઘટના હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તમે જે પણ ક્રિયાકલાપ કરો એને વહન કહેવાય ટૂંકમાં. તો આપણને એમ થાય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં એવું શું વહન થતું હશે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે તો એના અંદર એવી રીતે કઈ વસ્તુ હશે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હશે. આપણે આ પ્રશ્ન છે એનો અહીંયા જવાબ મેળવવાની કોશિશ કરવાની છે. ચાલો, પુસ્તક લગભગ બધાએ લઈ લીધું છે. કુલ 53 માંથી 13 હજી ઓનલાઈન થયા છે. ધીમે ધીમે જોડાતા જશે. બરાબર. અને આજ થોડોક ટાઈમ પણ વહેલો રાખ્યો છે. જે બાકી રહી ગયા છે એ પછી લાઈવ લેક્ચરની અંદર જોઈ શકશે. તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. કહેવાનો મતલબ હવા, પાણી અને ખોરાક આ ત્રણ પાયાની જરૂરિયાતો છે માણસને અથવા તો કોઈ પણ સજીવને જીવન ટકાવી રાખવા માટે, પોતાના શરીરને ટકાવી રાખવા માટે. હવા એ પહેલી જરૂરિયાત છે. હવા વગર તમે થોડીક ક્ષણો પણ જીવી ના શકો. પાણી બીજી જરૂરિયાત અને ખોરાક ત્રીજી જરૂરિયાત. આ ત્રણ વસ્તુ હશે. કપડા, મકાન આ એક જરૂરિયાતો છે. બરાબર. પરંતુ એના વગર તમે અમુક સમય હલાવી શકો છો. આ ત્રણ વસ્તુ એવી છે જેના વગર તમે તમારા શરીરને ચલાયમાન રાખી શકો નહીં. સજીવોને આ બધું જ શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવાનું હોય છે. તમે ખોરાક ખાધો, તમે શ્વાસ લીધો, બરાબર, એ શ્વાસમાં ઓક્સિજન લીધો, તો આ બધી વસ્તુ શરીર અંદર તો ગઈ, પછી ઈ ગયા પછી શરીરના બધા જ ભાગો સુધી, અલગ અલગ ભાગો જેટલા છે એ બધા ભાગો સુધી આ પહોંચવું પણ જરૂરી છે. શ્વાસમાં ઓક્સિજન લીધો તમે, એ ઓક્સિજન શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચશે તો એ કામમાં આવશે. આપણે આગળના ચેપ્ટરમાં જોયું. બરાબર. વનસ્પતિમાં સજીવોમાં શ્વસન. તો એના અંદર આપણે જોયું કે ઓક્સિજન છે એ અલગ અલગ ભાગો સુધી પહોંચી શરીરના અલગ અલગ ભાગો સુધી રુધિર વાટે, રુધિરની સાથે મિક્સ થઈ અને પહોંચી અને પછી એ કોષીય શ્વસન કરે છે અને એના થકી આપણને શરીરની અંદર એનર્જી, ઉર્જા મળે છે. આવું આપણે આગળના ચેપ્ટરમાં જોયું, આગળના પ્રકરણમાં જોયું. તો એવી રીતે કહેવાનો મતલબ એ આપણે એ શીખવાનું છે કે એ ઓક્સિજન આપણે લીધા પછી એ શરીરના અલગ અલગ ભાગોમાંથી પહોંચ્યો તો કેવી રીતે પહોંચ્યો, એ પહોંચવામાં એને મદદરૂપ કોણ થયો, એમાં કયા કયા અંગો જોડાયેલા છે, બરાબર, એ અહીંયા શીખવાનું છે. આ ઉપરાંત પ્રાણીઓ જે ઉત્સર્ગ પદાર્થો, ઉત્સર્ગ એટલે તમારા શરીરની અંદર જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે, પરસેવો છે, પેશાબ છે, મળ છે, જે તમારા શરીરની જરૂરી નથી એવા પદાર્થો જે ઉત્પન્ન થાય છે એ ઉત્સર્ગ પદાર્થો કહેવાય. ઉત્સર્ગ એટલે બહાર નીકળવું. બરાબર. તો આવા ઉત્સર્ગ જે પદાર્થો છે એ પણ શરીરની અંદરથી થઈ ગયા, નકામા થઈ ગયા પછી એને બહાર નીકળવા જરૂરી છે. તો એના માટે પણ કોઈક એવી વહનની વ્યવસ્થા હશે, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાની વ્યવસ્થા હશે. એના વિશે આપણે જોવાનું છે. તમે હૃદય અને રુધિરવાહિની જોઈશું. અહીંયા બાજુમાં એક ચિત્ર આપ્યું છે, આકૃતિ આપણને આપી છે, મોટી આકૃતિ છે. જુઓ, તમે એના અંદર ધ્યાનથી જોશો ને તો તમને એમ લાગે આમાં શું આ બધા લીટા દોરી મૂક્યા છે. લીટા નથી, આ તમારા શરીરમાં આવેલી રક્તવાહિનીઓ છે. તમારા શરીરનું એક એવું જાળું, એવું નેટવર્ક છે, એક એવો જાળો છે કે જેના દ્વારા તમે ખોરાક જે ખાઓ છો એ શ્વાસોશ્વાસમાં ઓક્સિજન જે લ્યો છો એ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચે છે. એના અંદર જુઓ, તમે આકૃતિ જોશો, તમારી પાસે પુસ્તક છે, એ પુસ્તકમાં જુઓ તો એ આકૃતિની અંદર તમે ધ્યાનથી જોશો ને તો તમને બે કલરની આકૃતિઓ દેખાય છે. એક છે એ લાલ કલરની દેખાય છે અને બીજી છે બ્લુ કલર જેવી દેખાય છે, આછા બ્લુ જેવી. બંને જે આકૃતિઓ જે દેખાય છે, બરાબર, આ બંને જે દેખાય છે એ બે અલગ અલગ ભાગ છે. હવે આનું કામ શું છે એ આપણે શીખવાનું છે. એકને ધમની કહેવાય, જે લાલ દેખાય છે ધમની છે, અને જે બ્લુ દેખાય છે ને એ શીરા છે. એટલે કે આપણા શરીરમાં જે નસો આવેલી છે એ નસોના બે પ્રકાર છે. એ આપણે આગળ આના વિશે વિસ્તૃત આપણે જોવાના છીએ. પણ આ આખે નેટવર્ક જેવો છે, મસ્તકથી કરી અને આપણને ઘણા એવું કહેતા મને પેટમાં ગેસ થઈ ગયો, ગેસ થાય તો માથું દુખે. હવે આપણને એમ થાય ગેસ થાય તો માથું શું કામ દુખે? તો પેટમાં દુખવું જોઈએ ને, ખાલી પેટમાં પણ દુખે ને માથો પણ દુખે, શું કામ દુખે?
કારણ કે આ પરિવહન તંત્રની જેટલી પણ નસો છે એ બધા શરીરની અંદર અલગ અલગ ભાગ સુધી જોડાયેલી હોય છે. એટલા માટે તમને હાલતા જતા હો અને પગની અંદર કાંટો વાગે તો પગની અંદર જે કાંટો વાગ્યો છે એની પીડા છે મગજની અંદર ને આપણા આખા શરીરની અંદર થાય. આખું શરીર કણસડાટ બોલે છે. કારણ મતલબ કે જે જગ્યાએ કાંટો વાગ્યો ત્યાંની જે સંવેદના છે, પીડા છે, એ આપણા શરીરના મસ્તક સુધી એટલે કે મગજ સુધી પહોંચે છે અને આપણે એ ફિલિંગ અનુભવી શકીએ છીએ. કહેવાનો મતલબ એવો થાય છે કે આપણા શરીરમાં એક એવો આખો જાડો આવેલો છે નસોનો, બરાબર, વાહિનીઓનો, જે ખોરાકને લઈને જવાની નસો વાહિનીઓ પણ આવેલી છે અને ઓક્સિજન વાળી નસ લઈ જવાવાળી અને ઓક્સિજન વગરનો જે લોહી થઈ ગયો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે લોહી છે અને એને પાછો લઈ જવા માટે અને પાછો એને ઓક્સિજન વાળો કરવા માટે આ એક તંત્ર જે છે એને આપણે આ સમજવાનું છે. તંત્ર જો મેં તમને કીધું ને કે આપણું આખો શરીર એક કોષથી બનેલો છે. કોષ એટલે નાનામાં નાનો એકમ. એક મકાન બનાવવું હોય તો મકાનની અંદર પાયામાં સૌથી નાનો એકમ કયો? તો ઈંટ. ઈંટ હશે તો મકાન બનશે. ઈંટ સાથે ઈંટ જોડાતી જાય મકાન બનતું જાય. હા, એના અંદર વસ્તુઓ છે સિમેન્ટ લગાવો, પાણી લગાવો, રેતી નાખો છો, આ બધું નાખો છો. એવું આપણા શરીરમાં પણ છે. આપણું શરીર કોષથી બનેલો છે. નાના નાના કોષો, બરાબર, સજીવ કોષો જે છે એ કોષ સાથે કોષ જોડાય એટલે આપણું આખું શરીર બને. કોષ ચોક્કસ પ્રકારના કોષ છે એ ભેગા થાય એટલે પેશી બને અને એ ચોક્કસ પ્રકારની પેશીઓ બને એટલે એક અંગ બને, બરાબર. અને અંગ બને ચોક્કસ પ્રકારના એક જ કામ કરતા હોય એવા અંગો બને એટલે એક તંત્ર થાય. અને તંત્ર બધા ભેગો થાય એટલે આપણું આખું શરીર છે, આખું આ એન્જિન છે ને, મશીન, શરીર રૂપી એન્જિન એ આખું તૈયાર થાય. દરેકનું કામ અલગ અલગ છે. જો તંત્રો કેટલા શ્વસન તંત્ર, અસ્થિ તંત્ર, કંકાલ તંત્ર, બરાબર, પછી ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર જે આપણે અહીંયા શીખવાનું છે આજે, પાચન તંત્ર, ઉત્સર્જક તંત્ર, આ બધા અલગ અલગ તંત્રો છે અને એના અંદર કામ કરતા અલગ અલગ અંગો જોડાયેલા હોય છે. આપણે અહીંયા જે શીખવાનું છે ને આજે એનું નામ છે પરિવહન તંત્ર. પરિવહન એટલે ટ્રાન્સપોર્ટ. તમે ઘણા ગુજરાત સરકારની એસટી બોર્ડમાં લખેલું વાંચ્યું હશે ગુજરાતીમાં, ગુજરાત નિગમ પરિવહન બોર્ડ. પરિવહન એટલે પરિવહનનો મતલબ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો તંત્ર. તો આપણા શરીરમાં એવા કયા કયા તંત્રો છે, એવા કયા કયા કાર્ય છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે? હવે આ જે તંત્ર છે એમાં કયા કયા એવા ઘટકો આવેલા છે, કયા કયા તંત્રો આવેલા છે એના વિશે આપણે શીખવાનું છે. આ એક પરિવહન તંત્ર, એના અંદર કયા કયા ઘટકો આવેલા છે અને એ ઘટકોમાં શું શું આવેલું છે એના વિશે શીખવાનું છે. એક પરિવહન તંત્ર છે તેમાં રુધિર આવેલું છે. રુધિરની અંદર શું આવેલું છે? રુધિર રસ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. આ બધાનું કાર્ય શું છે અને એ પરિવહન તંત્ર અંદર શું કામ આવે છે આપણે વિગતવાર શીખવા જઈ રહ્યા છીએ, બરાબર. પછી એના પછી રુધિર વાહિનીઓની સાથે જોડાયેલી છે. રુધિર વાહિનીઓ પણ કયા પ્રકારની છે? એનું કાર્ય શું છે? ધમની છે, શિરા છે અને નાની નાની કેશિકાઓ, બરાબર. કેશિકા એટલે કેસ, વાળ જેવી ઝીણી ઝીણી નાની નાની આવેલી છે. આ બધા વિશે આપણે વિગતવાર અહીંયા આ ચેપ્ટરની અંદર જોવાનું છે. ચલો જોઈએ આપણે. જ્યારે તમારા શરીર ઉપર ઘા પડે છે, તમારા શરીર ઉપર કોઈ ઘા લાગે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે, લોહી બહાર આવે છે, રક્ત, શોણિત, બ્લડ જે પણ કહેતા હોય, ઘણા બધા નામ છે ને સમાનાર્થી. તો લોહી તમે જ્યારે વાગે, તમને ક્યાંય કટ થયો, બરાબર, શાકભાજી કાપતા કાંઈ પણ કોઈ કાર્ય કરતા વાગ્યો હોય તો ત્યાંથી લોહી બહાર આવે છે અને એ બહાર આવ્યા પછી અમુક સમય પછી બંધ પણ થઈ જાય છે, બરાબર. હા, કોઈ ડાયાબિટીસ કે એવો કાંઈ પ્રોબ્લેમ હોય તો એને થોડોક લાંબો સમય હાલે, વાર લાગે રોજ વળતા. તો આ જે રુધિર છે એ શું છે? એમાં એવા કયા ઘટકો આવેલા છે કે જે માણસને જરૂરી છે, માણસના શરીરની અંદર પરિવહન તંત્ર માટે જરૂરી છે? રુધિર એ એક પ્રવાહી છે. પ્રવાહી એટલે પાણી જેવો પદાર્થ જે રુધિર વાહિનીઓમાં વહે છે. વાહિનીઓ એટલે નસો, બરાબર. આપણા શરીરની અંદર જેટલી નસો આવેલી છે ને એ બધી વાહિનીઓ કહી શકાય. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે. તમારા ખોરાકની, તમે ખોરાક ખાધો તો આપણે જોયું પાચન તંત્રમાં ખોરાક ખાધો, મોંમાં ગયો, મોંની અંદર મુખ ગુહા એટલે કે ગુફા, મોંની આ જે ગુફા છે એમાં દાંત દ્વારા આપણે ખોરાકને ચાવ્યો. જીભની નીચે લાળ ગ્રંથિ આવેલી છે જેમાં ટાઇલિન નામનો પદાર્થ એક નીકળે છે,
એ લાળ ગ્રંથિ અંદર મિક્સ થયો અને એ ખોરાક છે એ અન્નનળી મારફતે જઠરમાં ગયો, જઠરમાં વલવાયો, એમાં પાચક રસો ઉત્પન્ન થયા, એ એના અંદર ભળ્યા, રુધિર રસ ઉત્પન્ન થયો, એ અંદર ભળ્યો. પછી એ ખોરાક છે એ તમારા નાના આંતરડામાં ગયા. નાના આંતરડામાં રસાંકુરો આવેલા છે, નાના નાના પ્રવર્તો જેને કહી શકાય એવા નાના નાના. તમે ઓલી રબર ચાઇના બોલ જોયો હશે, જેના અંદર ઓલો નાના નાના બાર દેખાતા હોય એવા, શું કહેવાય, કરકરો દબાવો એટલે તમારા અલગ તમને વાગે એવો. અથવા તો તમે કોઈ એવી ચંપલ જોઈએ છે, એક્યુપ્રેશર વાળી ચંપલ હોય, બરાબર, આમ પહેરો એટલે તમને અંદર થાય. એવા આપણા આંતરડા અંદર એવા નાના નાના પ્રવર્તો આવેલા છે. એ પ્રવર્તોનું કામ શું છે? તમે જ્યારે ખોરાક ખાધો છે, એ ખોરાકનું પાચન થઈ ગયું જઠરમાં, પછી એ ખોરાક નાના આંતરડામાં સૌથી વધુ સમય રહે અને એ ખોરાક છે એ એના અંદર રહેલા પ્રોટીન, કાર્બોદિત, વિટામિન, ક્ષણિક ક્ષાર જેટલા ખોરાકના ઘટકો હતા એમાંથી એનું રૂપાંતર થાય અને આપણા શરીરમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ રૂપે એ સંગ્રહ થાય. હવે આ જે ખોરાકની અંદરથી રહેલા ઘટકો બારે આયા, એટલે એ ઘટકો બારે આયા પછી શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવા જરૂરી છે. એ પહોંચાડવાનું કામ આ લોહી કરે છે. લોહી અલગ અલગ ભાગો સુધી લઈ જાય છે. અલગ અલગ ભાગો સુધી પહોંચી ગયા પછી એ જ ઘટકોની અંદરથી એને વિઘટિત કરી અને આપણા શરીરને ઉર્જા આપવાનું, આપણા શરીરને શક્તિ આપવાનું, તાકાત આપવાનું કામ પણ લોહી જ કરે છે. કેમ કે લોહી છે એ બીજો શું કામ કરે છે? તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે ઓક્સિજન યુક્ત હવા છે એ શ્વાસ નળી મારફતે તમારા ફેફસામાં આવી અને ફેફસા છે એ જે લોહી હોય એના અંદર આ જે ઓક્સિજન છે એને મિક્સ કરે છે અને એ ઓક્સિજન છે એ હૃદયમાં જાય છે. હૃદય એને પમ્પિંગ કરે છે, ધક્કો મારે છે અને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. હવે અલગ અલગ ભાગો સુધી ઓક્સિજન પહોંચ્યો એટલે એ ઓક્સિજન તમે જે ખોરાક ખાધો હતો, મેં તમને કીધું ને કે પાચન તંત્ર અંદર ખોરાક છે છેલ્લે ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ સ્વરૂપે સંગ્રહાયો, એ ખોરાકને તોડે છે એટલે કે એનું દહન કરે છે, એનું ગરમ કરીને એના અંદરથી તત્વો બહાર પાડે છે, છૂટા પાડે છે. કેમ આપણે માખણ છે કે ઘી બનાવવું હોય, માખણ છે એને ગરમ કરીએ એટલે એમાં ઘી અલગ પડે ને બીજો કચરો છે અલગ થઈ જાય. બસ એવું જ આમ આપણા શરીરની અંદર થાય છે. તમે જે ખોરાકની અંદર ગ્લુકોઝ કે આ બધી વસ્તુમાં રૂપાંતર થયો ખોરાક તમારો, એટલે ઓક્સિજન છે એ એને તોડે છે, એને ગરમ કરી અને એના અંદરથી ભાગ અલગ પાડે છે. તો એમાંથી 3 ભાગ નીકળે. આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા 3 ભાગ નીકળે. તમે જ્યારે ગરમ કરો છો ગ્લુકોઝ ને કે એને, તો એના અંદરથી એટલે કે ઓક્સિજનના માધ્યમથી શરીરમાં આપણે ગરમ થાય છે. આપણે કરતા નથી, પણ આપણા શરીરમાં આવી તંત્ર, આવું રચના આવી છે, ભગવાન દ્વારા આવી એક કુદરતી રચના બનેલી છે. તો તમે જે ખોરાક ખાધો છે એ ખોરાક અંદર કયો ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહાયેલો ઓક્સિજન છે, એ ઓક્સિજન વાળો લોહી છે એ આવ્યો, એમાં ઓક્સિજનના કણો હતા, એ ઓક્સિજન છે આ કણોને છૂટા પાડે છે ગરમ કરીને કે જેમ પર પાડતો હોય. તો એના અંદરથી અલગ અલગ બધા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, પાણી ઉત્પન્ન થાય અને શક્તિ ઉત્પન્ન થાય. આપણે આગળના ચેપ્ટરમાં સજીવોમાં, વનસ્પતિમાં, આપણે સજીવોમાં શ્વસનમાં આપણે જોઈએ આગળનું ચેપ્ટર જે હતું 10મું. તો એ ઓક્સિજન છે એ આને છૂટા પાડે છે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. હવે શક્તિને તમે તમારા શરીરની અંદર કામ કરવા માટે ઉપયોગમાં લઈ લીધી, વપરાઈ ગઈ. પાણી વધ્યું. એ પાણી અંદર એવા તત્વો હોય, યુરિયા છે, એવા બધા તત્વો છે જે આપણા શરીરને જરૂરી નથી. તો એ ક્યાં જશે? પાછા આપણા શરીરમાં પ્રસવા રૂપે કે પેશાબ રૂપે પાછા શરીરમાંથી બહાર નીકળી જશે. આ પણ પરિવહનનો એક ભાગ છે. અને ઓલો જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એ આપણા શરીરમાં કાંઈ કામનું છે નહીં. એટલે એ કાર્બન ડાયોક્સાઇડ વાળું જે પાછો એ કાર્બન ડાયોક્સાઇડ લોહીમાં ભળી જશે. લોહી છે એને શિરાઓ મારફતે, આમાં જોયો ને આકૃતિમાં શિરાઓ જે દેખાય છે ને અમુક બ્લુ જેવી દેખાય છે, એ શિરાઓ શું કરશે? એવો જે લોહી થયો ને એ લોહીને, એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી છે, જે કાળા કલર જેવો દેખાય છે, બ્લુ કલર જેવો દેખાય છે, એ લોહીને પાછો વળી હૃદયમાં લઈ આવશે. ફેફસામાં હૃદયમાં, અને પાછો વળી તમે શ્વાસ લેશો એટલે ઓક્સિજન છે એ તમારા શરીરમાં ફેફસામાં જશે. ફેફસા એને પાછા વળી લોહીને કેવું કરશે? અંદર ઓક્સિજન ભળી જશે, પાછું લોહી લાલ થઈ જશે, પાછો વળી હૃદય છે પમ્પિંગ કરશે એને પાછો. આ એક તંત્ર છે, આખો જાળો છે જે સતત ફરતો રહે છે. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરવાનું કામ કરશે. લોહીનું કામ છે આ. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરે છે. તમારા શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા યુક્ત પાણી છે, એટલે કે પેશાબ જો પાણી છે,
મળ જેવા પદાર્થો છે, આ બધા જે નકામા પદાર્થો છે પરસેવા રૂપે અથવા તો પાણી પેશાબ રૂપે કે મળ સ્વરૂપે આપણા શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ કરે છે. રુધિર બધા જ પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? શરીર રુધિર એક પ્રવાહી છે, તેમાં વિવિધ પ્રકારના કોષો સમાવેશ થાય. આપણને એમ થાય કે આ બધા પ્રકારનું કામ કેવી રીતે કરતો છે, એમાં એવું તો શું હશે? જો મેં તમને કીધું કે આપણું શરીર શેનું બનેલો છે? કોષનું બનેલો છે. તો રુધિરની અંદર પણ અમુક કોષો આવેલા છે જે આ અમુક ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. પહેલો પ્રશ્ન અહીંયા પહેલીને થયો કે રુધિરનો રંગ લાલ કેમ હોય છે? તમારા લોહીનો રંગ છે એ લાલ શા માટે? એની પાછળનું રીઝન શું? એમાં તો એવો તો કયો દ્રવ્ય હોય છે, એવો કયો પદાર્થ હોય છે જેના કારણે લોહી છે એ લાલ દેખાય છે? અહીંયા આપણે એ પ્રશ્ન જવાબ મેળવવાની કોશિશ કરી કે રુધિરનો પ્રવાહી ભાગ જે છે ને એને રુધિર રસ કહેવાય. બરાબર, રુધિરની અંદર જે પ્રવાહી ભાગ જે દેખાય છે એને આપણે શું કહીશું? રુધિર રસ કહીશું. બરાબર. હવે એના સિવાય એના અંદર બીજું આવેલું છે, બરાબર, રુધિર રસ પ્લાઝમા. રુધિર રસને પ્લાઝમા પણ કહેવાય છે. તમને ત્યારે કોરોનાની આ જે બીમારી હાલે છે ને, તો તમે ઘણા બધાને તમે એવો સાંભળ્યો છે ટીવીમાં, જે કહેવાનો મતલબ કે જે કોરોનાગ્રસ્ત હતો ને કોરોનાથી એ મુક્ત થયો હોય, મતલબ કે કોરોના સામે લડી અને એની સામે જંગ લડી અને પોતે સ્વસ્થ થયો હોય, એવો વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરે તો જે કોરોના જેને થયો છે એના અંદર પ્લાઝમા એન્ટર કરવામાં આવે તો એને જલ્દી રિકવરી મળે છે, કોરોનાથી જલ્દી મુક્ત થાય છે. પ્લાઝમા એટલે આ રુધિર રસ. બરાબર, જે રુધિર રસ જે સ્વસ્થ થયો છે એના અંદર, કારણ કે એમાં શું થશે કે એના અંદર જે એને દવાઓ જે લાગુ પડી હતી, એને જે દવાઓ આપવામાં આવી હતી એનાથી જલ્દી એ રિકવર થયો, એ રુધિર રસની અંદર મિક્સ થયેલી છે, ભળેલી હશે. એટલે એ પ્લાઝમા, એ રુધિર રસ છે જે ઓલો કોરોનાગ્રસ્ત છે એના અંદર નાખવામાં આવે તો એની જલ્દી રિકવરી, એના લોહીની અંદર ભરી જાય, જલ્દી એ રિકવર થવા લાગે. આવું તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે. તો પ્લાઝમા એ શું છે? આ રુધિર રસ આપણા શરીરમાં જે આવેલું છે. ત્યાર પછી બીજો પદાર્થ આવશે રક્તકણ, જેને આરબીસી કહેવાય. તમે જ્યારે હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવો ડોક્ટર પાસે કે કેટલા ટકા લોહી છે, તો એમાં આ બધા તત્વો લખેલા હોય છે. આરબીસી એટલે કે રક્તકણ, તમારા શરીરમાં રક્તકણની માત્રા કેટલી છે, જેના કારણે તમારું શરીર છે એ લાલ દેખાય છે. શું કામ દેખાય છે? તો રક્તકણ, એની સાથે એના અંદર શું રહેલો છે? એક હિમોગ્લોબિન નામનો દ્રવ્ય રહેલો છે. એક હિમોગ્લોબિન નામનો દ્રવ્ય રહેલો છે, જેને લાલ રંજક કણ કહેવાય. રંજક કણ એટલે શું? તમે આગળના ધોરણોમાં અથવા તો આ ધોરણની અંદર તમને વનસ્પતિના પાંદડાઓ જે છે એ લીલા શા માટે દેખાય છે આવું તમે શીખ્યા છો. વનસ્પતિના પાંદડા લીલા શા માટે દેખાય છે? તો એના અંદર હરિતકણ, ક્લોરોફિલ નામનું એક રંજક દ્રવ્ય આવેલું છે. રંજક દ્રવ્ય એટલે કે જે ચોક્કસ પ્રકારનો કલર પ્રદાન કરે છે, જે ચોક્કસ પ્રકારનું આપણા શરીરમાં પણ આપણું લોહી લાલ દેખાય છે. એની પાછળનું રીઝન એ છે કે આપણા શરીરમાં હિમોગ્લોબિન નામનો એક પદાર્થ આવેલો છે. બરાબર, એક દ્રવ્ય આવેલો છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાવાનું કામ કરે છે. એનું કામ શું? રક્તકણની અંદર જે હિમોગ્લોબિન આવેલો છે, હિમોગ્લોબિનનું કામ શું? તો હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગો અને અંતે કોષો સુધી પહોંચે છે. શરીરના બધા જ ભાગો સુધી પહોંચે છે અને અંતે સૌથી નાનામાં નાનો પાર્ટ આપણા શરીરનો કયો? કોષ. જેના થકી ઘણા બધા કોષો આપણો ભેગા થાય છે, તો કોષ સુધી, નાનામાં નાના કોષ સુધી આપણા શરીરની અંદર એ પહોંચે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા જ ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. જો સમજો, હવે જે હું કહેવા જાઉં છું ને એ વસ્તુ તમે તમારા જીવનમાં અનુભવેલી હશે, અથવા તમારા ઘરની અંદર પણ ઘણા બધાને આ સિચ્યુએશનમાં પસાર થયા છો. તમને સમજાવું છું કે હિમોગ્લોબિન વિના શરીરના બધા જ ભાગોને શક્તિશાળી રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ દેખાય છે. આ વાત સાચી કે રુધિરનો રંગ લાલ દેખાય છે, પણ એ લાલ દેખાય, પીળો દેખાય, કાળો દેખાય, એને આપણે મતલબ નથી. પણ સૌથી અગત્યની વસ્તુ એ કે તમે શ્વાસોશ્વાસ બરાબર કરી શકતા હો, તમારા ફેફસા મજબૂત છે, તમે પૂરતા પ્રમાણમાં શરીરમાં ઓક્સિજન ગ્રહણ કરી રહ્યા છો, પરંતુ તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી ન હોય, એટલે કે રક્તકણોની અંદર હિમોગ્લોબિનની હાજરી ન હોય. દરેકની અલગ અલગ હોય કે અમુક ઉંમર છે, સ્ત્રીઓ છે તો 10% થી 12% હોવી જોઈએ,
પુરુષ છે તો 11 થી 14 કે 15% કે 18% હોવો જોઈએ, હિમોગ્લોબિનની માત્રા હોવી જોઈએ ત્યાંથી. આવું અલગ અલગ છે, બરાબર. ચોક્કસ શ્યોર મને ખબર નથી આટલા ટકા હોવું જોઈએ, પણ એવું કહેવાય છે કે તમારા શરીરની અંદર કોઈ પણ સ્ત્રી કે લેડીઝ છે તો એના અંદર 11% ઉપર હોય તો એ ઘણું બધું સારું કહેવાય. 10 કે 11% ઉપર, બરાબર. ઘણા બધા લોહીનું ચેકિંગ કરાવી તો આપણે કહેતા હોય તો આનામાં તો લોહી જ નથી, 7% જ લોહી છે. હવે જો 7% જ લોહી છે એનો મતલબ એવો થયો કે હિમોગ્લોબિન નથી, અને હિમોગ્લોબિન નથી તો એનો મતલબ એવો થયો કે એના શરીરની અંદર શરીરમાં જે ઓક્સિજન લે છે એ ઓક્સિજન એને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવા માટે ક્ષમતા નથી. હવે જો ઓક્સિજન લોહીની અંદર હિમોગ્લોબિન ના હોય, હિમોગ્લોબિનના કણો ના હોય તો ઓક્સિજન છે એ શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચશે કેવી રીતે? અને જો પહોંચશે નહીં તો એ ગમે એટલો ખાય શરીરની અંદર, પણ એક ખાધેલો છે એ કામમાં આવતો નથી. ઘણા બધા માણસો તમે જોયા હશે જાડા હટ્ટા હોય તો એમ કહેતા હું તો બહુ થાકી જાઉં છું, મને તો બહુ થાક લાગે છે. ખાસ કરીને સ્ત્રીઓ, બરાબર, ખાસ કરીને બહેનો આ પ્રોબ્લેમ આવો કહેતા હોય છે, હું તો બહુ થાકી જાઉં છું. આપણે જોયું કે હટ્ટી કટ્ટી હોય, એકદમ અલમસ્ત હોય, છતાં પણ આવું થાય. શું કામ? એની પાછળનું રીઝન શું? કે શરીર છે એ ખોરાક ખાય છે, એના શરીરની અંદર શક્તિ શું છુપાયેલી છે, પણ પ્રોબ્લેમ એ છે કે એ ઓક્સિજન જે લે છે એના શરીરમાં લોહીની ટકાવારીમાં લોહીની અંદર હિમોગ્લોબિનની માત્રા ઓછી છે. આવી હિમોગ્લોબિન ઓછો હશે એના કારણે ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં બધા ભાગો સુધી પહોંચશે નહીં, અને બધા ભાગો સુધી પહોંચશે નહીં એટલે શરીરમાં સુસ્તી જ રહેવાની. એટલે ડોક્ટર હંમેશા કહેતા હોય છે તમે બીટ ખાઓ, ગાજર ખાઓ, લીલા શાક પાંદડાવાળા શાકભાજી ખાઓ, જેથી કરીને તમારા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા જળવાઈ રહે. અને હિમોગ્લોબિન હશે તમારા ઘણા બધા પ્રોબ્લેમ છે એમને સોલ્વ થઈ જાય છે. એટલે હિમોગ્લોબિન એ આપણા શરીરમાં ઓક્સિજનને લઈ જવા માટે જરૂરી છે. તમારા લોહીની અંદર હિમોગ્લોબિન છે એ ઓક્સિજન ઉપાડીને આગળના ભાગમાંથી ધકેલવાનું કામ કરે છે. એના સિવાય તો આ વસ્તુ આપણે હવે ક્લિયર થઈ ગઈ કે રક્તકણ, સૌથી પહેલા રુધિર રસ, પ્લાઝમા, એ શું છે એ સમજ્યા. રુધિર કણો એટલે કે રક્તકણ જેને છે, બરાબર, રક્ત એટલે લાલ કણ પણ જેને કહેવાય, તો એ રક્તકણ છે, આરબીસી. એના અંદર હિમોગ્લોબિન છે, ને હિમોગ્લોબિન છે એનું કામ પણ આપણે શીખ્યા. હવે એના પછીનું અગત્યનું સૌથી મોટું શ્વેતકણ. શ્વેત એટલે સફેદ. આપણા શરીરમાં શ્વેતકણ આવેલા છે. આ શ્વેતકણનું કામ શું છે? જો શ્વેતકણ એટલે WBC છે એ આવેલા છે, જે આપણા શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. શ્વેતકણ એ આપણા શરીરમાં આવતા જીવાણુઓ સામે લડે છે. જીવાણુ એટલે તમારા શરીરને કોઈ વાયરસ જન્ય રોગોથી બચાવે છે, તમારા શરીરમાં કોઈ બેક્ટેરિયાજન્ય રોગો થાય તો એના સામે લડે છે. અથવા તો તમે ઘણી વખત એવું જોયું હશે, તમને ક્યાંય કટ વાગ્યો તો એ પાકી જાય. આપણે કહીએ છીએ એમાં પરું થઈ ગયું છે, સફેદ કલરનો પ્રવાહી. તમને ખબર છે એ સફેદ કલરનો પ્રવાહી શું છે? કે તમારા શરીરમાં રહેલા શ્વેતકણો છે. અને શ્વેતકણોનું કામ શું છે? આપણા આખા શરીર રૂપી આ દેશ છે ને એની સરહદને રક્ષણ કરવાનું કામ કરે છે. આપણું આ શરીર છે એને દેશ સમજી લો તમે, તો આ કોઈ પણ દેશ હોય તો બોર્ડરને રક્ષણ કરવાનું, બોર્ડરની અંદર કોઈ આતંકવાદી ઘૂસી ન જાય, કોઈ દેશના હિતને નુકસાન કરે એવી પ્રવૃત્તિઓ ન થાય, એના માટે એની સામે દેશનું રક્ષણ કરવા માટે કોણ હશે? બરાબર, દેશના પ્રહરી એટલે કે સૈનિકો હશે. આપણા શરીરમાં તમને ક્યાંય કટ વાગ્યું છે તો એના અંદરથી વાયરસ કે જીવાણુ તમારા શરીરમાં ઘૂસી ન જાય કે એવું કાંઈ ના થાય, એટલા માટે એ જે જગ્યાએ વાગ્યું હોય ને ત્યાં આ શ્વેતકણો પહોંચી જાય અને શ્વેતકણો એના સામે યુદ્ધ કરતા શહીદ થઈ જાય. એટલે એ પરુ સ્વરૂપ આપણા શરીરમાંથી બહાર નીકળે છે. આપણને એમ થાય કે આ વાતો ગજબ થઈ ગયું. ગજબ નહીં, આ આપણું શરીરની એવી રચના છે. તમને વાગી છે, તમને ક્યાંક ખીલ થયો હશે ને તો એના અંદરથી પણ આમ દબાવશો ને તો નીકળશે. શું કામ? ખીલની અંદર એવા કોઈ તત્વો હશે, એવો કોઈ ખરાબ પદાર્થ હશે તો એ જગ્યાએ પહોંચી જાય છે, એની ઠેકાણે રક્ષણ આપવાનું કામ કરવા મળી જાય છે. તો રક્તકણ, આ શ્વેતકણ છે એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. રોગ પ્રતિકારક શક્તિ એટલે જો અત્યારના સમયમાં કોરોના કાળની અંદર તમારા શરીરમાં જો રોગ પ્રતિકારક શક્તિ સારી હશે, મતલબ કે રોગો સામે લડવાની શક્તિ તમારામાં સારી હશે, એટલા માટે કાળા, ઉકાળા અને નાશ લેવો આવું બધું અત્યારે કહેવામાં આવે છે. લેતા પણ હશે ઘણા બધા, અને લેવી પણ જોઈએ. બરાબર, પોતાના સ્વાસ્થ્યની જવાબદારી પોતાની છે. બરાબર, બધી જ વસ્તુ બીજા ઉપર મૂકી દેવી એ બરાબર નથી. છેલ્લે તો પોતે સમજવાનું હોય છે. તો આ જે શ્વેતકણો છે એ આપણા શરીરના એક જાતના સૈનિકો છે.
અને એ આપણા શરીરને બીજા રોગો સામે લડતા લડતા આપણને બચાવે છે. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ આ કરે છે. હવે જેના અંદર આ શ્વેતકણો ઓછા હશે એ માણસ બીમાર બહુ પડે, એને જલ્દી શરદી થઈ જાય, જલ્દી તાવ આવી જાય, જરાક વાતાવરણ બદલાય એટલે તેમ કરે માથું દુખે છે, જરાક ક્યાંક થાય એટલે મારા પગ દુખે છે, આવું બધું પ્રોબ્લેમ એને ઉભા થવા લાગે. કારણ કે એના શરીરમાં શ્વેતકણોની માત્રા છે ઓછી છે. મતલબ કે લડવાના સૈનિકો સાથે, કોઈ પણ દેશ પાસે બોર્ડર ઉપર સૈનિકો લડવા માટે ના હોય તો સ્વાભાવિક છે બીજો દેશ આવી થઈ જ જવાનું છે ને. એવું ને એવું આના અંદર પણ છે, આપણા શરીરની અંદર જે પણ છે. બુજો રમતા રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલા ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેને જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે, એટલે કે જામી જાય છે, બાજી જાય છે. બરાબર. બુજોને આનાથી આશ્ચર્ય થાય છે. આપણે ક્યાંક વાગ્યું, કટ વાગ્યું અને અહીંયા લોહી નીકળવાની શરૂઆત કરી, થોડાક સમય પછી આપોઆપ લોહી બંધ થઈ જાય છે. આવું થવા પાછળનું કારણ શું? તમે તમારા જોડા અથવા તમારા બૂટ કે કાંઈ છે તૂટી જાવ તો તમે ક્યાં જાઓ? મોચી પાસે જાઓ. મોચી શું કરે? એક ઓલી ત્રાક જેવી હોય, બરાબર, સોય જેવું હોય, એને ત્રાક કહેવાય. શું કહેવાય? ત્રાક. એ ત્રાક દ્વારા તમારા જોડા જ્યાં તૂટ્યા છે એમાંથી દોરા વડે સીવી દેશે. ત્રાક કહેવાય એને. તો એવો ને એવો આપણા શરીરમાં એક ત્રાક કણો આવેલા છે. આ લોહીની અંદર ત્રાક કણો આવેલા છે, એને ત્રાક કહેવાય છે. હવે આ ત્રાક કણો શું કરે? એનું કામ શું? તો મને શરીરમાં ક્યાંય વાગ્યો અને લોહી નીકળ્યો તો લોહી બધું શરીરમાં નીકળી ન જાય એટલા માટે એ હું હાજર થઈ, પ્રજણ થઈ અને તેમ ત્યારે શું કરી નાખે? એટલા ભાગને લોક કરી નાખેલી, જેથી કે લોહી બહાર નીકળે નહીં. અને આ જરૂરી છે. હવે આ જે ડાયાબિટીસ વાળા હોય કે એ લોકોનું લોહી ક્યાંય વાગે તો જલ્દી લોહી બંધ ના થાય, એની પાછળનું રીઝન શું હોય? કારણ કે એના અંદર ત્રાક કણો છે એની માત્રા ઓછી હોય અથવા તો નિષ્ક્રિય થઈ જાય અથવા કામ કરી શકે એવી સ્થિતિમાં ન હોય, ત્યારે આવું થાય. રુધિર ગંઠાવાની આ જે પ્રક્રિયા છે એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાક કણ કહેવાય છે, પ્લેટલેટ્સ. બરાબર, ત્રાક કણો કહેવાય છે. તો આપણે અત્યારે રુધિર વિશે શીખ્યા કે લોહીની અંદર કઈ કઈ વસ્તુ હોય છે. તો આપણે જોયું કે લોહીની અંદર રુધિર રસ હોય છે, પ્લાઝમા. બરાબર, લોહીની અંદર રુધિર રસ હોય છે જેને પ્લાઝમા પણ કહેવાય છે. હવે આ જે પ્લાઝમા છે એ આપણા શરીરની અંદર પ્રવાહી રૂપે રહેલો છે. ત્યાર પછી રક્તકણ રહેલા છે. રક્તકણ અંદર એક બીજો પદાર્થ આવેલો છે જેને હિમોગ્લોબિન કહેવાય છે. હિમોગ્લોબિન છે આપણા શરીરમાં ઓક્સિજન લીધેલો ઓક્સિજન છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સવાર કરીને પહોંચાડવાનું કામ કરે. તમારી પાસે ગમે એટલી વસ્તુ હોય પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પરિવહન ના હોય, વસ્તુ ના હોય, સાધન ના હોય, તમારી પાસે વાહન ન હોય તો એ કઈ કામનું નથી. આ વાહનનું કામ કરે છે હિમોગ્લોબિન છે. ત્યાર પછી શ્વેતકણ છે આપણા શરીરની અંદર રોગો સામે આપણા રોગ પ્રતિકારક શક્તિમાં લડવા માટે મદદરૂપ થાય છે. અને ત્રાકકણ એ આપણા શરીરમાં લોહી કે કટ કે ક્યાંય વાગે તો એને ગંઠાવાની ક્રિયા. તો કહેવાનો મતલબ લોહી શા માટે જરૂરી છે હવે તમને સમજાઈ ગયો છે. વિચાર તો કરો, આ લોહી છે આ બધું આપણું શરીરનું જે મેન છે ને એ બધું કામ જેટલા પહોંચાડવાના, લેવાના, પહોંચાડવાના અને વસ્તુ આપણા શરીરને રોગોથી બચાવવાનું આ બધું કામ આ લોહી જ કરે છે. એટલા માટે તમારા શરીરમાં લોહી છે એ પૂરતી માત્રામાં હોવું જરૂરી છે. ચલો, ત્યાર પછી રુધિર વાહિનીઓ, બીજો ભાગ એક જોઈએ. રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ એટલે શું? આ લોહી તો આપણે જેના બધા દ્રવ્યો રહેલા છે, આ બધા લોહીના અંદર જે દ્રવ્યો રહેલા છે. હવે આ જે લોહી છે એને અલગ અલગ ભાગો સુધી પહોંચાડવું હોય તો શું કરવું? તમારા ઘરની અંદર પાણી આવતી હોય તો તમે શું કરશો? નગરપાલિકાની મેન કનેક્શન એની સાથે શું કરશો? પાઇપલાઇન ગોઠવાઈને તમે પાણી લઈ આવશો. બરાબર, એવી રીતે આખા ભચાઉની અંદર પાણી પાઇપલાઇન દ્વારા જતું હશે. બરાબર, ટાંકો હોય પણ પાઇપલાઇનો ન હોય તો? ટાંકો હોય જેના અંદર પાણી પણ પૂરેપૂરું ભરેલું હોય, 3 લાખ લીટરનો 5 લાખ લીટરનો ટાંકો છે, પરંતુ પાણી પહોંચાડવા માટે પાણીની વ્યવસ્થા ન હોય તો? પાઇપલાઇનની વ્યવસ્થા ન હોય તો એ કાંઈ મહત્વ કામનું છે નહીં. એવો ને એવો આપણા શરીરમાં છે. આ રક્તવાહિનીઓ શું કરે છે? તમારી પાસે જે લોહી રહેલો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું, લઈ આવવાનું, લઈ જવાનું કામ કરે છે. જોઈએ આપણે શરીરના જુદા જુદા પ્રકારની રક્તવાહિનીઓ અથવા તો રુધિર વાહિનીઓ આવેલી હોય છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે. તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે એ શુદ્ધ થયેલો ઓક્સિજનનો જથ્થો જે છે એ તમારા ફેફસા અંદર ભરાય છે. હવે ઓક્સિજનનું વહન રુધિરના બીજા ભાગો સુધી થવું જરૂરી છે. ઓક્સિજન અંદર આવી તો ગયો પરંતુ એને બીજા ભાગો સુધી પહોંચાડવો તો કેવી રીતે પહોંચાડવો? આ ખૂબ જ જરૂરી છે. રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. રુધિર છે એ બીજું શું કામ કરે છે? તમારા શરીરમાં
તમે ઓક્સિજન ગયો એના કારણે જે ઉર્જા મુક્ત થવાની ક્રિયાથી કોષીય શ્વસન થયું, એના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ, પાણી આ બધું ઉત્પન્ન થયું, એ શરીરમાં પડ્યો રહેતો, તમારું શરીર છે જલ્દી બગડી જાય, મતલબ કે જલ્દી ખરાબ થાય, બરાબર. તો આ જે અને એ કામ કોણ કરે ખબર છે? આપણા શરીરની અંદર બે બાજુ મૂત્રપિંડ આવેલા છે, કિડનીઓ, એને લોહીને શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે, અંદર રહેલા દ્રવ્યોને બહાર કાઢવાનું કામ કરે છે, ખરાબ દ્રવ્યોને પેશાબ સ્વરૂપે બહાર કાઢી નાખે છે. એટલે જો ઘણા બધા કિડની ખરાબ થઈ જાય, માણસ મરી જાય. શું કામ મરી જાય? કારણ કે એના શરીરની અંદર એટલા બધા ખરાબ દ્રવ્યો ભેગા થઈ જાય, જેના કારણે એનું લોહી છે એ કામ કરી શકે નહીં. લોહીનું શુદ્ધિકરણ થવું જરૂરી છે. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્જિત દ્રવ્યો જે ઉત્પન્ન થાય છે. પ્રકરણ 10 માં તમે શીખ્યા કે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે. હવે લોહી અંદર ગયો અને પછી એને લોહીની પાછો વળી પાછા હૃદય સુધી પાછો પહોંચાડવો હોય તો એ પણ જરૂરી છે, બરાબર. એના માટે પણ અમુક પ્રકારની વાહિનીઓ આવેલી છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય. કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ પદાર્થ છે, પાણી જેવો પદાર્થ છે, એ મૂત્રપિંડ છે એ સાફ કરી નાખે છે, બરાબર, અને પેશાબ સ્વરૂપે કાઢી નાખે છે. પાણી જેવા ખરાબ યુરિયા એવા બધા પદાર્થો છે. પણ તમારા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, વાયુ ઉત્પન્ન થયો, એને ક્યાં કાઢવો પડશે? ઉશ્વાસ સ્વરૂપે બહાર કાઢો. એ કામ પણ આ જ કરે છે. તો બે પ્રકારની રુધિર વાહિની આવેલી છે, એક ધમની અને એક શિરા. ધમની અને શિરા. ધમનીનું કામ શું છે એ આપણે જોઈએ કે ધમની હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે, અને રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમની જે હશે એની દિવાલ કેવી હશે? જાડી હશે અને સ્થિતિસ્થાપક, મતલબ કે પાછી હતી એવી થઈ જાય એ પ્રકારની હશે. અને એનું કામ શું છે? ઓક્સિજન યુક્ત, એટલે જેમાં ઓક્સિજન ભરેલો છે એવો લોહી, એવા લોહીને લઈ જવાનું કામ છે. જે આકૃતિ આગળની આકૃતિ જોઈને આપણે, આકૃતિ 11.1 ની અંદર પેજ નંબર 121 ઉપર જો એના અંદર જેટલી લાલ રંગની દેખાય છે ને એ બધી ધમની છે. એ કેવી હશે? એની દિવાલ જાડી હશે, સ્થિતિસ્થાપક હશે, અને એના અંદર ઓક્સિજન વાળો લોહી વહેતો હશે. ચાલો ધમની દ્વારા રુધિરના પ્રવાહની પ્રવૃત્તિનો અભ્યાસ કરવા માટે એક પ્રવૃત્તિ કરીએ. તમારા જમણા હાથની તર્જની એટલે આગળની બે આંગળીઓ છે, એ તર્જની અને મધ્યિકા, આ તર્જની અને આ મધ્યિકા, બરાબર, આંગળીઓના નામ છે. આ તર્જની કહેવાય અને મધ્યિકા. તમે ઇંગ્લિશમાં બોલે ને, વેર ઇઝ થમ્બકિન, હિયર આઈ એમ, હાઉ આર યુ ટુડે સર, વેરી વેલ થેન્ક યુ. હવે ગીત ગાતા યાદ હોય તો, બરાબર. થમ્બ, પછી પોઇન્ટર, બિગ મેન, રિંગમેન અને પિંકી. આવા ઇંગ્લિશમાં અલગ અલગ નામો હતા, એવા ગુજરાતીની અંદર પણ નામ છે, બરાબર ને. તો આજે તર્જની અને એની બાજુમાં મધ્યિકા એટલે વચ્ચેવાળી આ જે બે આંગળીઓ છે ને, એ તમારા હાથની અંદર આ જે નસનો આગળનો અહીંયાનો ભાગ છે, અહીંયા તમે મૂકો. આ જગ્યાએ તમારા આંગળી તમે ધ્યાનથી જોશો તો હાથનો આ જે અંગૂઠો આવે છે ને, આંગળી એમ બે આંગળીઓ નીચે લેતા આવો અને હું કહું છું અહીંયા દબાવી રાખો. આ જગ્યાએ અહીંયા દબાવી રાખો થોડીક વાર, તો તમને ખબર પડશે કે આપણી નસની અંદર નસ છે એ ધબકારા લેતી હોય જોવા મળશે. જે ધબકારા લેતી નસ છે ને એ કોણ છે ખબર છે? ધમની છે, જેના અંદર લોહી, હૃદય છે એ લોહી પમ્પિંગ કરે ને આમ ધક્કો મારે છે એને, એટલા માટે ધબક 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 થાય છે, બરાબર. અને આ જે છે એને નાડી ધબકાર કહેવાય. ડોક્ટર પાસે જાઓ એટલે આ નાડી ધબકાર ચેક કરે કે હૃદય બરાબર કામ કરે છે કે નથી કરતો. હૃદય કામ ન કરતો હોય એની પાછળનું લોહીની અંદર જ કઈક ખરાબી હોય તો જ ન કરતો હોય. તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો? 1 મિનિટમાં થતા આ થડકાર છે એની નાડી દર કહેવામાં આવે છે. આરામદાયી સ્થિતિમાં, મતલબ કે તમે બેઠા છો અત્યારે એવી સ્થિતિમાં તમારો આ નાડી દર 72 થી 80 જેટલો હોય છે, આશરે હોય છે. હા, એના અંદર 5-10 આડો અવળો હોઈ શકે, એના અંદર 5 થી 10 આડો અવળો વધુ હોઈ શકે નહીં. આરામદાયી સ્થિતિમાં આ નાડી દર 72 થી 80 જેટલો હોય છે. હવે આનાથી પણ જો વધુ થઈ જતો હોય, બરાબર, 65 થી કાંઈ વાંધો નહીં, 85 થી કાંઈ વાંધો નહીં, પણ 100-150 એવો થઈ જતો હોય તો એનો મતલબ એવો થયો કાંઈક વાંધો છે, બરાબર. અને હાવ 50 જ થતો હોય તો એનો મતલબ પણ એવો થયો કે આપણા શરીરમાં હૃદયમાં ક્યાંક વાંધો છે, બરાબર. ડોક્ટર ઈ ચેક કરે, તમે જાઓ એટલે નાડી ધબકાર ચેક કરે અથવા તો હૃદયના ધબકારા ચેક કરે, બરાબર, જીભ ચેક કરે. આ બધું શું કામ ચેક કરે છે? જેના અંદર બહારી લક્ષણો દ્વારા તમારા શરીરની અંદર શું પ્રક્રિયા છે, તમારા શરીરમાં શું ખરાબી છે એ ચેક કરવાની કોશિશ કરતા હોય. તમારા પોતાના હાથ અને સપાટીનો નાડી ધબકાર વધારે નહોતો. ચલો, અહીંયા એક કોષ્ટક આપ્યો છે, એ કોષ્ટકની અંદર તમે પોતે કરી શકો છો.
તમારે તમારા ઘરના બધા સભ્યોના નામ લખવાના. આમ તો વિદ્યાર્થીઓના નામ લખવાના, તમે ક્લાસમાં હો તો કરાવત. અહીંયા તમારે તમારા ઘરના નામ લખવાના અને બધાનું નાડીદર ચેક કરીને લખવાનું તમારે કે પપ્પાના નાડીદર કેટલા થયા ચેક કરવાનું. 1 મિનિટની અંદર સ્ટોપ વોચ મોબાઈલની અંદર હોય અથવા તો હોય તો એને જોવાનું, 1 મિનિટની અંદર ચેક કરવાનું કેટલા ધબકાર થાય છે. એવી રીતે બધાને ચેક કરવાનું, કોના ઘણા બધા વધુ છે ને કોના ઓછા છે. 72 થી 80 થી આજુબાજુ હોય ત્યાં સુધી વાંધો નહીં. ઘણા બધા ઊંચા નીચા હોય તો શરીર એક વખત ચેક કરાવી લેવું. ત્યાર પછી શિરા એ એવી રુધિર વાહિની છે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એને શરીરના ભાગોમાંથી હૃદય તરફ કામ કરશે. ભાઈ વોલ્યુમ બંધ રાખો. આ પ્રજાપતિ શિરાનું કામ શું છે? ધમનીનું કામ આપણે શીખ્યા. ધમનીનું કામ શીખ્યા કે ધમની છે એ ઓક્સિજન વાળો લોહીને અલગ અલગ ભાગ સુધી લઈ જાય છે અને પછી એમાં અમે તમને કીધું કોષીય શ્વસન થાય. આ પ્રજાપતિ કોણ છે ભાઈ? વોલ્યુમ બંધ રાખ. ભાઈ દરેક વખતે વારે ઘડી એક વસ્તુ સમજાવવાની. નહીં તો પછી હાવ પછી લેફ્ટ કરી નાખીશ. કંટાળો આવે કે નથી મજા આવતી તો કાંઈ વાંધો નહીં, ભાઈ બંધ કરીને બેસી જઈએ. કહું છું તમને કંટાળો આવે ભણાવતો હોય તો કહેવાનું, અને ન ભણવો તો નીકળી જાઓ. તમને શું કરતી હતી કે ઓક્સિજન વાળો જે લોહી હતો એને આપણા ભાગો સુધી પહોંચાડ્યા પછી આપણા શરીરમાં કોષીય શ્વસન દ્વારા એના અંદર કોષીય શ્વસન થયો. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, એને શક્તિ છૂટી પડી, શક્તિ વપરાઈ ગઈ, પાણી શરીરમાંથી નીકળી ગયું અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પાછું વળી ક્યાં જવો જોઈએ? પાછું ફેફસા સુધી પહોંચવો જોઈએ. ફેફસા સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? આ શિરા કરે છે. અને શિરા દ્વારા એ ફેફસા સુધી પહોંચ્યો અને ફેફસા પાસે એને આપણું ઉશ્વાસ બહાર કાઢી નાખી. ગરમમાં છે આપણો શ્વાસ છે. શરીર શિરાની દિવાલ પાતળી હોય છે. શિરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદયની દિશા તરફ જ જવા દે છે. અહીંયા એક આકૃતિ આપી છે, જો ધ્યાનથી જોશો તો હૃદય, ફેફસા શું કરે છે? એના અંદર આપણે શ્વાસ લીધો તો એ ફેફસા ફુફ્ફુસીયથી શિરા દ્વારા હૃદયમાં આવે. હૃદય પછી ઓક્સિજન વાળી જે છે એને ધમની છે આમ પહોંચાડે. રુધિર કેશિકાઓ, નાની નાની કેશિકાઓ આવેલી છે એના અંદર જાય એટલે કોષ સુધી પહોંચે. કોષો અંદર કોષીય શ્વસન થાય અને પછી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું. કાર્બન ડાયોક્સાઇડ શિરા છે પાછી વળી ક્યાં લઈ આવે? હૃદયમાં ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય. ફેફસામાંથી આપણે બહાર કાઢી નાખી. આ એક ચક્ર છે જે સતત ચાલુ રહેતું હોય છે. આકૃતિ 11.3 જુઓ. શું તમને ધમનીઓને નાની નાની વાહિકાઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? આ જે વિભાજિત થયેલી જે જોવા મળે છે એની વાત થાય છે. તેઓ આગળ પેશીઓ પાસે જતા વધુ પાતળી નળીમાં વિભાજિત થઈ જાય છે જેને કેશિકાઓ કહેવાય છે. વાળ જેવી હાવ નાની નાની થઈ જાય તો એને કેશિકાઓ કહેવાય. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવાનું કામ કરે. બરાબર. હું અસમંજસમાં છું કે મેં શીખ્યું છે, પૂછો અહીંયા છે કે હું અસમંજસમાં, મૂંઝવણમાં છું કે મેં શીખ્યું છે કે ધમની હંમેશા ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. પહેલી એને સમજાવે છે કે ફુફ્ફુસીય ધમની રુધિરને હૃદયમાંથી લાવે છે, આથી તેને ધમની કહે છે, શિરા નહીં. તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે અને ફુફ્ફુસીય શિરા ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડવાનું કામ કરે છે. આકૃતિ એક આપેલી છે એના દ્વારા. તો આજે આપણે આપણા પરિવહન તંત્રનો સૌથી અગત્યનો ભાગ રુધિર અને રુધિરની અંદર આવેલી રુધિર વાહિની અને રુધિરની અંદર આવેલા અલગ અલગ ભાગો વિશે આપણે સમજીએ. બરાબર. હવે આજે આપણે અહીંયા આટલા સુધી રાખશું. તમારે હોમવર્કમાં કરવાનું શું છે? 1 રુધિર અને રુધિરના જે કણો છે એના વિશે. પેજ નંબર 121 છે. પરિવહન તંત્રના રુધિર અને રુધિર વાહિનીઓ વિશે, બંને વિશે, રુધિર વાહિનીઓ વિશે અને રુધિર રસ, રુધિરની અંદર આવેલા ભાગો વિશે 2 પ્રશ્ન છે એ હું નોટિસ સેક્શનમાં મૂકી દઉં છું. એ નોટિસ સેક્શન અંદર પ્રશ્નો છે તમારે નોટની અંદર લખવાના રહેશે અને થઈ જાય એટલે વોટ્સએપ કરી દેવાના છે. અને અમુક સમયે મારો ટાઈમ ટેબલની અંદર થોડોક તમને તકલીફ પડે છે, મને ખબર છે. એની પાછળનું રીઝન એ છે અમુક સ્કૂલને લગતા બીજા પણ કામો હોય છે અને બધા શિક્ષકો છે એ અલગ અલગ ટાઈમને એટલે થતો થોડોક તકલીફ રહેશે, થોડાક દિવસ સહન કરવો પડશે. પછી એક ચોક્કસ ટાઈમ ટેબલ આપણે બનાવીને તમને એ પ્રમાણે લાઈવ થઈને આપણે આવશું. બરાબર. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય અત્યારે તો કહી શકે છે. નહીં લખવાનું નથી બેટા, હું પ્રશ્ન મૂકું છું ને એના આધારે જવાબ બનાવવાના. બરાબર. ઓકે હાલો. હવે પ્રજાપતિ ક્યાં ગયો? પ્રજાપતિ એક હતો
હાલ ભાઈ હવે બોલ, હવે તારે શું કામ હતો કે? ક્લાસ ની અંદર વચ્ચે તમે ડિસ્ટર્બ કરો ને તમને જ ઘટાડો આવશે. ગધારો ભણાવો, હારો ના ભણાવો તો કહેવાનું. ચલો ભાઈ, અંસારી ઇમરાન બોલો. નોટિસમાં મૂકી દઈશ, બરાબર. પછી વોટ્સએપ ની અંદર તમારે મને વોટ્સએપ કરી દેવા, લખાઈ જાય એટલે. આ એપ્લિકેશન ની અંદર નોટિસ સેક્શન છે ને એના અંદર મૂકી દઈશ. ચલો એના સિવાય ચલો કોઈને કઈ પ્રશ્ન નથી. ઓકે, મજા આવે છે ભણવાની? ઓકે ઓકે, તો ભણજો અને આજે જે કર્યો છે એને પાછો ઘરેથી પાછો રિવિઝન પણ કરજો, બરાબર.